અમારે મગનલાલ છે ને આમ ઉભરતા કવિ એમ. તે ક્યારેક ક્યારેક અમુક કવિતાની બે ચાર લીટીઓ ગઈ નાખે એમ. અને એક નાના એવા ગામમાં એક કવિ સંમેલન હતું અને એમાં મગનલાલ ગયા એમ. આમંત્રણ તો નહોતું પણ તો એ ગયા એમ. છેલ્લે છેલ્લે મગનલાલનો વારો આવ્યો એમ. અને મગનલાલે સ્ટાર્ટ કર્યું કે જો આ મારા મિત્રો છે ને બધા હાવજ જેવા છે એમ, સિંહ જેવા એમ, પણ સાલું એ છે ને બધા કુંવારા હોય ત્યાં લગી જેમ. એના ઉપર કે મેં બે લીટી હું કહું છું એમ કે. તો બધા કે કો એમ. તો કે હાવજના જડબા ચીરી નાખે એવા હતા મારા ભાઈઓ. હાવજના જડબા ચીરી નાખે એવા હતા મારા ભાઈઓ. અને હવે એમને ઘરમાં પૂરીને મારે છે એમની બાયુ. હવે એમને ઘરમાં પૂરીને મારે છે એમની બાયુ. બે પતિ પત્ની શાંતિથી જમતા હતા એમ. અને જમતા જમતા બહુ સરસ જમવાનું હતું. એટલે પત્નીએ એમ કહ્યું કે એટલે સાંભળો છો કે જ્યારે આપણા નવા નવા લગ્ન થયા હતા ત્યારે તમે મને કેટલો બધો પ્રેમ કરતા હતા કે હું જ્યારે રાંધીને લાવતી ત્યારે તમે ઓછું ખાતા હતા અને મને જ વધારે ખવડાવતા હતા કે. તો પતિ કે તો પણ હવે એનું શું છે એમ કે. તો પત્ની કે પણ કે હવે તમે પહેલા જેવું મને વધારે નથી ખવડાવતા એમ કે તમે જ વધારે ખાવ છો એમ. તો પતિ કે જો પહેલા તને છે ને જમવાનું બનાવતા બરાબર આવડતું નહોતું એટલે હું તને વધારે ખવડાવતો હતો અને હવે તું જમવાનું બનાવતા શીખી ગઈ છે એટલે હું વધારે ખાઉં છું કે. એક કાકા છે ને સાયકલ ઉપર આવતા હતા એમ. અને સાયકલ ઉપર એક નાનું બાળક પણ હતું એમ. એ રડતું હતું એમ. તો બધા રસ્તામાં જાય ને એક જણે ઊભા રાખીને કે કાકા આ છોકરું રડે છે કે તમે મસ્તીથી કે સાયકલ ચલાવો છો કે જોતા નથી કે. તો કાકા કે તમારી વાત સાચી છે પણ મારે છે ને સાયકલને ઘંટડી નથી એમ એટલે એને હું રડવા દઉં છું એમ કે. આજે 2 વર્ષ પછી એને મેં જોઈ એમ. તો એવી ને એવી જ હતી એમ, કોઈ ફેર જ નહીં એમ. સરસ મજાની જે પહેલા હતી એવી જ એમ. છતાંય મેં વિચાર્યું કે નવીના ચક્કરમાં પડવું નથી કે બસ આપણે તો જૂની છે એ બરાબર છે. આજ હજુ સરસ છે અને આવતા વર્ષે પણ હજુ આ જૂની છત્રી ચલાવીશ લઈશ એવું હું નક્કી કરું છું. તમે શું સમજ્યા? તમે એવું ને એવું સમજો છો? હું છત્રીની વાત કરું છું, તમે સમજો છો એની વાત નથી કરતો. એક બેને એમના ઘરવાળાને કીધું કે જો આપણા લગ્નને 5 વર્ષ થઈ ગયા એમ છતાંય કે મારું ફિગર છે ને એ પેપ્સીની બોટલ જેવું જ છે, તમે જુઓ કે. તો એમના ઘરવાળા કે હા વાત સાચી છે, હજુ તારું ફિગર કે પેપ્સીની બોટલ જેવું જ છે એમ કે. પહેલા નહીં કે અત્યારે પણ પેપ્સીની બોટલ જેવું જ છે એમ. તો પત્ની તો ખુશ થઈ ગઈ અને કે સાચે ને કે સાવ સાચું કે. પતિ કે હા પહેલા 300 ml ની બોટલ હતી અને અત્યારે 2 લીટરની બોટલ છે એટલો ફેર છે કે. આપણે રસ્તા ઉપર જ્યારે વાહન લઈને નીકળ્યા હોય ને ત્યારે ઘણી વખત અમુક વાહનો પર સૂચના લખેલી હોય છે.
કે તમારું વાહન 10 ફૂટ દૂર રાખો એમ, કારણ કે આ વાહન છે એ લોકો ડ્રાઇવિંગ શીખી રહ્યા છે એમ, મોટર ડ્રાઇવિંગ સ્કૂલની આ ગાડી છે એમ. પણ મેં હમણાં જોયું એમ, એક મોટરસાયકલ પર સૂચના લખેલી, બોલો. અને કેવી સૂચના ખબર છે? કે તમારું વાહન 10 ફૂટ દૂર રાખો. મેં માવો ખાધો છે અને હું ગમે ત્યારે થૂકીશ, એની જવાબદારી મારી રહેશે નહીં. અત્યારે બજારોમાં મીઠાઈની એટલી બધી દુકાનો થઈ ગઈ છે ને, જાત જાતની ને ભાત ભાતની મીઠાઈઓની દુકાનો થઈ ગઈ છે, અને પુષ્કળ પ્રમાણમાં મીઠાઈઓ પણ મળતી હોય છે. એમાં એક મીઠાઈના વેપારી બહુ કંજૂસ એમ, અને એ કંજૂસ વેપારીએ છાપામાં એક જાહેરાત આપી એમ કે મીઠાઈની દુકાન માટે એક નોકરની જરૂર છે, અને લાયકાત ઓછું ભણેલો હશે તો ચાલશે, પણ એને ડાયાબિટીસ ફરજિયાત થયેલો હોવો જોઈએ. આટલો મોટો કંજૂસ વેપારી, બોલો. એને કે ડાયાબિટીસ વાળો હોય તો બહુ મીઠાઈ ખાય નહીં એમ. આવા પણ વેપારીઓ પડ્યા છે, બોલો. એક ભાઈએ કંઈક ગુનો કર્યો એમ, કોકનું મર્ડર કરી નાખ્યું એમ, તો અને એને જેલમાં પૂરવામાં આવ્યો, અને એ જે કેદી હતો એણે એક વકીલ રાખ્યો, અને વકીલને કીધું કે જો વકીલ સાહેબ, તમારે મારો કેસ લડવાનો અને મને ફાંસી ના થવી જોઈએ, ભલે આજીવન કારાવાસ થાય તો ચાલશે, પણ ફાંસી ના થવી જોઈએ એમ, મારે આજીવન કારાવાસ જ જોઈએ એમ કે. તો વકીલે કહ્યું કે સારું, હું પૂરી કોશિશ કરીશ એમ. અને વકીલે તો એ કોર્ટમાં બહુ દલીલો કરી એમ, અને વકીલે તો માગણી જ કરી કે આ કેદીને આજીવન કારાવાસ જ થવી જોઈએ એમ. જજ સાહેબે કીધું પણ આ તો કે છૂટી જાય એવો છે, કે ના સાહેબ, એને આજીવન કારાવાસ થઈ જોઈએ એમ. અને જજમેન્ટ આવી ગયું ને વકીલ બહાર આવ્યા તો પેલા કેદીને કીધું યાર કે માંડ દલીલો કરીને કે મેં તને આજીવન કેદ કરાઈ છે, નકે જજ સાહેબ તો તને નિર્દોષ છોડી મૂકતા હતા, પણ તે કહ્યું કે મને આજીવન કેદ, નહીતર કે જજ સાહેબ તો કે આને નિર્દોષ છોડી મૂકું, પણ મેં દલીલો કરીને કે આજીવન કેદની તને સજા કરાવી છે. બોલ. એક બેનને જીઓનું નેટવર્ક નહોતું એમ, એટલે એમણે કસ્ટમર કેરને ફોન કર્યો એમ કે 3 કલાકથી મારું નેટવર્ક નથી, કે તમને ખબર નથી પડતી કે અમારે ટાઈમ કઈ રીતે પસાર કરવો, કે તો કે હવે તો કે બોલો, હવે તમે બતાવો કે હવે મારે શું કરવું એમ કે. તો કંપનીમાંથી જે પેલા બેન હતા ને એ બહુ સરસ મીઠો જવાબ આપ્યો, અને આપણા દિલને છૂ જાય એવો જવાબ આપ્યો એમ, દિલને સ્પર્શી જાય એવો, કે બેન નેટવર્ક ના હોય તો ત્યાં લગી થોડું ઘરનું કામ કરી લો, કે એમ કે. મિત્રો, આપણે ગામડાની સ્ત્રીઓ અને શહેરની સ્ત્રીઓમાં શું ફેર હોય એમ, તો ગામડાની સ્ત્રીઓ છે એ રાત્રે પતિની રાહ જોતી હોય કે પતિ આવે એટલે સાથે જમશું એમ, અને શહેરની સ્ત્રીઓમાં એવું હોય એમ, શહેરની જે મહિલા છે એ એના પતિની રાહ જોતી હોય કે પતિ આવશે અને જમવાનું લાવશે તો જમીશું. એક પતિ અને પત્ની બંને હોટલમાં જમવા ગયા,
શાંતિથી સારું જમ્યા અને જમીન જેવા બહાર નીકળતા હતા એટલે વોશરૂમ જવું હતું ને પતિને, એટલે પોતાનો મોબાઈલ પોતાની પત્નીને આપીને વોશરૂમ ગયા એમ. ત્યાં એવામાં પતિની કોઈ ગર્લફ્રેન્ડનો મેસેજ આવ્યો એમ કે મેરે બાબू ने खाना खाया के? તો પત્નીએ તો તરત રિપ્લાય આપ્યો એમ કે હા અભી હોટલ મેં તો એમણે ખાધું છે, પણ હવે ઘેર જઈને એ ખાશે એ અલગ વિશેષ ખાશે કે